નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી સહિયારી ચેનલ પૂર્વજોની ગૌરવગાથામાં. પૂર્વજોની ગૌરવગાથા આપ સર્વે સમક્ષ વાચકમ સ્વરૂપે રજૂ કરવાનો મારો આ નાનકડો પ્રયાસ છે, જેથી આપણે આપણા વારસા વિશે જાણી શકીએ. તો ચાલુ કરીએ ભાગ 3, બાળોટોનું બલિદાન. ખડક જ્ઞાતિના બાળોટનું મહત્વ. બાળોટજીના જીવાઈ ખાતર જીવનમાં બલિદાન. હવે શું માર્ગ લેવો તેનો વિચાર વિમર્શ કરવા લાગ્યા. વિચારતા વિચારતા નક્કી થયું કે આપણા બાળોટજી પાછળ વાચા શક્તિ છે. તેમને મોઢે સરસ્વતી વસેલી છે. તેને કહેશો તો બાદશાહને સમજાવી શકશે. તે મરદ માણસ છે. આપણી ખબર લેવા જરૂર આવશે જ. આપણા કહેણને અવગણશે નહીં. તે આપણું કહેણ સ્વીકારી બાદશાહ પાસે દિલ્હી જશે. ગામના શેઠિયા પાસે પત્ર લખાવીને ખેપિયાને મોટા રાજકોટ ગામે મોકલ્યો. રાજકોટ ગામે બાબા ચંદ્રભાન પાસે ખેપ્યો કાસદ પહોંચ્યો. તેનો મીઠો આવકાર થયો. દૂધ કસુંબલ પાયા. આવવાનું કારણ પૂછ્યું. કાસદે તેના હાથમાં ખડક યજમાનોનો પત્ર મૂક્યો. ચંદ્રભાન બાબાની આંખો પત્ર પર ફરવા માંડી અને એક એક શબ્દ વાંચવા માંડી અને પરિસ્થિતિ પામી છતાં જ તેમનું હૈયું હલબલી ઉઠ્યું. તેમની ચારેય બાજુ તેમના 7 દીકરા અને સર્વે પરિવાર અચંબો પામી ગયેલા અવસ્થામાં ઊભા હતા. તે ચંદ્રભાન બાબાના મોઢામાંથી શબ્દો સરી પડ્યા. હા, અમારા પ્રાણ, અમારા અન્નદાતા અને અમારા સર્વે સર્વા, તમારી આબરૂ તે જ અમારી ધન દોલતની અમારી આબરૂ. તમારી ઉપર સંકટ તે અમારું જ સંકટ છે. અને દીકરાઓને સંબોધીને કહ્યું, બેટાઓ તૈયાર થાઓ, કાયા પર કફન બાંધી લ્યો. આજ ગારિયાધારના ગોંદરે તમારા જવાબની વાટ જુવાય છે. ત્યાં આપણા અન્નદાતા અન્ન પાણી વગર બેઠા છે. બહેનો મુકાવા કરી છાતીઓ કૂટે છે. ચાલો ઝટ કરો, બોલાવો આપણા મોહબ્બત મિત્રોને, કરો કસુંબા, અને આપણે તેમને છેલ્લી વાર રામ રામ કરી લઈએ. તુરત તેમના તેજસ્વી દીકરાઓ પણ કંઈ પણ પૂછ્યા વિના બધાને બોલાવી લાવ્યા. પ્રસંગ વગરનું નોતરું મળતા ગ્રામજનો મિત્રો ચંદ્રભાન બાબાના આંગણામાં આવી પહોંચ્યા. તેમને કસુંબા લેવડાવ્યા અને છેલ્લા જુહાર કર્યા અને જણાવ્યું કે ભાઈઓ, જીવતા હોશું તો ફરી મળશું, નહીં તો છેલ્લા રામ રામ. અમારા યજમાન ઉપર આકરી વેળા આવી છે. ગારિયાધારના પાદરમાં અમારી વાટ જોવાય છે. તેમના સંકટમાં અમારે દિલ્હીના બાદશાહ સામે રાગુ પણ કરવું પડશે. તેથી આગળ અમારો ઘનશ્યામ જાણે. વાત વાતમાં જ ખમીરવંતા બાળોટના બુઝુર્ગો, વિરાંગનાઓ અને શ્રી બાબા ચંદ્રભાન ના 7 સંતાન મળી 300 માણસોનું ટોળું હર હર મહાદેવના જયનાથ કરી તેમના યજમાનની વહારે નીકળ્યું. અનેક અગવડોનો સામનો કરતા કરતા ઝાડી, જંગલો, નદી, પર્વતો વટાવતા વટાવતા રાત પડે ત્યાં રોકાણ કરતા પગપાળા કેટલાય દિવસે રાજસ્થાન, મધ્યપ્રદેશના પ્રદેશો વટાવી દિલ્હી પહોંચ્યા. આપણા અડીખમ બુઝુર્ગો યુવાનોને સાથે લઈ 500 જેટલા માનવ મહેરામણે દિલ્હીના લાલ દરવાજાના પાદરમાં પડાવ નાખ્યો. દિલ્હીના બાદશાહ તઘલખી નાસિરુદ્દીન મહમ્મદની સામે આ પ્રથમ સત્યાગ્રહ હતો. ત્યાં પહોંચ્યા પછી શ્રી બાબા ચંદ્રભાને બધાને સંબોધન કરતા જણાવ્યું કે મારા વાલા જનો, આપણે બાદશાહને શામ, દામ, દંડ અને ભેદથી સમજાવવા જરૂર પ્રયત્ન કરીશું. તેમ છતાં ન માને તો છેલ્લે આપણે આપણા બલિદાનનો દઈ દેવા પણ તૈયાર રહીશું. જ્યારે અહીં આવ્યા જ છીએ તો પીછેહઠ કરવાનો સવાલ જ નથી. તો તમે સર્વો મારી સાથે શપથ લો. જય ભવાની બોલી બધાએ શપથ લીધા. 500 જેટલા માનવ સમૂહ સાથે શ્રી બાબા નાસરુદ્દીન અને મહમ્મદના દરબારમાં હાજર થયા. બાદશાહને કહેવા લાગ્યા, જહાંપના, અમો સૌરાષ્ટ્ર દેશના બાળોટ છીએ. યાચક વર્ગના છીએ અને ખડક પટેલિયા અમારા માનવવંતા યજમાન છે. એ જ અમારા અન્નદાતા છે. આપ જાણો છો કે તેઓ ગારિયાધારની જાગીરમાં રહી ખેતી અને ખેત મજૂરી કરે છે. ગોહિલવાડની ભૂમિમાં ભયંકર દુષ્કાળ છે. ધંધા, રોજગાર, ઘાસચારા અને અનાજને પાણીના ફાંફા છે. માણસને 2 ટંકનું ખાવાનું પણ નથી મળતું. બાળકો, વૃદ્ધો અને ઢોર તેમની આંખ સામે ટળવળતા મરી રહ્યા છે. આવી કટોકટીમાં આ ભોળા અને અભણ અમારા યજમાનો ઉપર ત્રાસ ગુજારી તમારા અફસરોએ કોઈ ગુનાહ વગર તેમના પ્રતિનિધિઓને બાનમાં પકડી લાવી અહીંયા કેદ પૂર્યા છે. તેમના પરિવારજનો ગારિયાધારના પાદરમાં ભૂખ્યા દુખ્યા ટળવળે છે. તેમની ખંડણી તમે માફ કરો. મા બાપ તેમને કેદમાંથી છૂટા કરો. સારું વરસાદ થતાં જ તમારી રકમ ચૂકવી આપશે. શ્રી બાબા ચંદ્રભાન બોલ્યા કે અમારા શિરતાજ, આપ તો 5 કરોડ જનતાના ભાગ્યદાતા છો અને લક્ષ્મી આપના શરણોમાં આરોટી છે. ત્યારે આ લોકો પાસે ફૂટી કોઢી પણ નથી. તેવા કંગાળ માણસો તમારો કર ક્યાંથી ભરે? બાપ, તમારી તિજોરીમાં શું ખોટ આવશે? આ વલખા મારતા અને ભોળા માનવી મરવા વાંકે જીવતા રહેવાનો
રહેલા છોડી દો. તેનો સારો વખત આવશે ત્યારે તમારો જરૂર કરશું કહેશે. અત્યારે આ લોકોને તેના ભાગ્ય ઉપર રોટલો રળવા દો. આમ શ્રી બાબા ચંદ્રભાને બાદશાહને કાલાવાલા કરી સમજાવવાનો અથાગ પ્રયત્ન કર્યો. તો આજે આટલે સુધી રાખીએ. જોતા રહો પૂર્વજોની ગૌરવ ગાથા. આભાર.